એ વિષયના હોય બરાબર। હવે સરકારે નવું પરિવર્તન તો તમારો ધોરણ 10ની અંદર વોકેશનલ વિષય 8મા વિષય તરીકે વિષય રાખી શકતા નહોતા। પણ હવે એવું છે નહીં। હવે તમારે હિન્દી લેવલની હિન્દી અને સંસ્કૃત લેવલની સંસ્કૃત એ વિષય પણ તમે સાથે ભણી શકો, સાથે વોકેશનલ વિષય પણ તમે રાખી શકો બરાબર। એટલે તમારે આપ્યું હતું કે 10મામાં વર્ગમાં હતું એટલે તમારો હિન્દી વિષયની પરીક્ષા અલગથી આપવી પડતી। હવે તમારી પરીક્ષા આની સાથે જ લેવાશે 8મા વિષય તરીકે। હિન્દીની તમે પરીક્ષા આપી શકશો, સંસ્કૃત આગળ સંસ્કૃતની આપી શકો અને વોકેશનલની પરીક્ષા તમે વર્ગમાં આપશો। બીજું તો તમે વોકેશનલ વિષય ધોરણ 9 અને 10 એનો તમે પેડ ગ્રેડ પૂરો કરો તો તમને 6 મહિનાનું આઈટીઆઈ સમકક્ષ એક સર્ટિફિકેટ મળે। તમે જ્યારે 10 પાસ કરો ને એ વખતે તમારું સર્ટિફિકેટ ઓનલાઈન આવે તો ઓનલાઈન સર્ટિફિકેટ મળે। વોકેશનલની માર્કશીટમાં તમારો જે વિષય કરાય બરાબર। આના વિશે તમે 11મા અને 12મા સળંગ ચાલુ રાખો તો તમને 1 વર્ષનું સર્ટિફિકેટ। વોકેશનલ વિષય એટલે શું બેન? વોકેશનલ વિષયમાં 8 વિષયો આવે છે। એમાંના 2 હાર્ડવેર છે, એમાંના 2 છે હાર્ડવેર અને એપ્રિલ। અમારી શાળામાં ડિગ્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં 2 વિષય રાખવામાં આવે, હાર્ડવેર અને એપ્રિલ। વોકેશનલ વિષયમાં 8 વિષયો હોય છે, જેમાંના 2 વિષય છે હાર્ડવેર અને એપ્રિલ। એ 2 વિષય ડિગ્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં લેવામાં આવે છે। એ અમને બહુ ગમે છે। મેં એપ્રિલ લીધે છે, જેમાં વિષય ગ્રાફિક લાઇન છે। તેમાં અમે અમારી શાળામાં જુદા સ્કૂલમાં આ વિષય રાખેલ છે। અમારી શાળામાં 2 વિષય રાખેલ છે, હાર્ડવેર અને એપ્રિલ। હાર્ડવેરમાં ઇલેક્ટ્રોનિક વિષય ભણવામાં આવે છે અને એપ્રિલમાં શિવર વિષય ભણવામાં આવે છે। અમે ધોરણ 9 માં હાલ લેવલ 1માં છીએ। અમે તેના લેવલ 1માં છીએ હાલ, પણ આગળ અમે 12મા સુધી જો કોઈ પણ એક વિષય લઈએ તો અમને સર્ટી પણ મળી શકે છે। એ સર્ટી આપણને ખૂબ ઉપયોગી છે। જો આપણે આર્થિક રીતે ભણી ન શકીએ તો તે વિષય આપણે કામમાં આવે છે। આપણે ગુજરાતીને જે એપ્રિલ હોય તો આપણે C1થી આપણું ઘર ચલાવી શકીએ છીએ અને પૈસા કમાવી શકીએ છીએ અને આપણે ત્યાં કારીગરો રાખીને બીજાને પણ મદદ કરી શકીએ છીએ। અમે અત્યારે ડીબીટી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ભણી રહ્યા છીએ। ડીબીટી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર વોકેશનલ વિષયમાં હાર્ડવેર અને એપ્રિલ એમ 2 વિષયો રાખવામાં આવેલ છે। એમાંથી અમે અત્યારે લેવલ 1ની અંદર છીએ। તેના 9થી 12ની અંદર લેવલ 4 સુધી આવે છે। લેવલ 4 સુધી પૂરું થાય એના પછી અને લેવલ 2 પછી પણ અમને સર્ટી મળે છે। એ સર્ટી અમને આગળ જઈને 12મા સુધી ભણ્યા પછી અથવા તો આઈટીઆઈ કે કર્યા પછી એ સર્ટી અમને કામમાં આવે છે અને તે સર્ટીથી અમે લોકો અમારા ઘરનું ચલણ કરી શકીએ છીએ। હાલ હું ડીબીટી ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 9માં અભ્યાસ કરી રહી છું। હાલ અમારી શાળામાં આઈટીઆઈ વિષયમાં ઇલેક્ટ્રિક વિષયમાં હાર્ડવેર અને એપ્રિલનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ વિષયમાં અમારી સ્કૂલમાંથી અમે પ્રથમ લેવલે છીએ, જ્યાં આગળ જઈને અમને સર્ટી આપવામાં આવે છે। તે સર્ટી અમારે 12મા પછીના પણ અન્ય વિષયોમાં અમારું મદદરૂપ થાય છે। જો આગળ જતાં અમને અમારી ભણવાની લાઈનમાં કોઈ નોકરી ન મળે તો આપણે આ વિષયમાં આગળ જઈને આપણું ઘરનું આર્થિક ચલણ કરી શકીએ છીએ।